So hello my dear friends, welcome to H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ છું તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો આજના લેક્ચર સેશનની અંદર આપણે ચર્ચા કરવી છે એએમસી જુનિયર ક્લાર્કનું જે પેપર લેવાઈ ગયું છે, બરાબર છે, એનું ફટાફટથી 24/11/2024 એટલે કે આજના દિવસે જે પેપર લેવાયું છે એનું ફટાફટથી 5 મિનિટની અંદર આખું સોલ્યુશન જે છે આપણે જોવું છે, બરાબર છે. આખું સોલ્યુશન જોઈએ પહેલાં ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો તમે આવનાર કંડક્ટર ભરતીની તૈયારી કરી રહ્યા હોય તો કંડક્ટર માટે આપણો નિગમ રિલેટેડ 30 ગુણનો જે છે એપ્લિકેશન કોર્સ ચાલુ છે, બરાબર છે. રેકોર્ડેડ વિડીયો લેક્ચર એની અંદર જોવા મળશે. હાલ આ કોર્સની પ્રાઇસ જે છે એ ઓફર ચાલુ છે, ₹151 3 મંથ માટે છે. ₹151 3 મંથ માટેની છે વેલિડિટી વાળો આખો કોર્સ છે, બરાબર છે. જે કંઈ વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય લઈ શકે છે. આ સિવાય અમારો સંપર્ક નંબર છે. અન્ય કોઈ પણ બાબત જે છે તમારે કંડક્ટર કોર્સ માટે પૂછવું હોય તો ચોક્કસથી વોટ્સએપ મેસેજ તમે કરી શકો છો. ઓકે, ચાલો. કંડક્ટરની તૈયારી માટે ચેનલને જે છે એ ફટાફટથી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેવી. વિડીયોને જે છે લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દો. ચાલો ફટાફટથી જે છે આપણે સોલ્યુશનની શરૂઆત કરી દઈએ. પ્રશ્ન નંબર 1 છે. પ્રશ્ન નંબર 1નો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 2નો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 3નો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 4નો જવાબ આવશે, પ્રશ્ન નંબર 4 જે છે ગુજરાતી વ્યાકરણનો જવાબ છે. પ્રશ્ન નંબર 4નો જવાબ આવશે સી શ્વાસ. પ્રશ્ન નંબર 5નો જવાબ આવશે, પ્રશ્ન નંબર 5 જે છે વિદ્યુત લેખા એનો જવાબ આવશે. પ્રશ્ન નંબર 5નો જવાબ આવશે વિદ્યુત લેખા, બરાબર છે. પ્રશ્ન નંબર 5નો જવાબ આવશે વિદ્યુત લેખા. પ્રશ્ન નંબર 6 જે છે, પ્રશ્ન નંબર 6નો જવાબ આવશે જ્યોત્સના. શું હશે? પ્રશ્ન નંબર 6નો જવાબ આવશે જ્યોત્સના. પ્રશ્ન નંબર 7નો જવાબ આવશે ઉર્મિલ. પ્રશ્ન નંબર 8નો જે છે જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 9નો જવાબ આવશે, પ્રશ્ન નંબર 9 છે રૂઢિપ્રયોગ. પ્રશ્ન નંબર 9નો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 10નો જવાબ આવશે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 11નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 12નો જવાબ જે છે, પ્રશ્ન નંબર 12નો જવાબ આવશે આપેલ એક પણ નહીં, આપેલ પૈકી એક પણ નહીં, બરાબર છે. પ્રશ્ન નંબર 13નો જવાબ આવશે અનુષ્ટુપ. પ્રશ્ન નંબર 13નો જવાબ આવશે અનુષ્ટુપ. પ્રશ્ન નંબર 14નો જવાબ આવશે સી 119. પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 16નો જવાબ આવશે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 17નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 18નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 19નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 20નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 21નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 22નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 23નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 24નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 25નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 26નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 27નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 28નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 29નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 30નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 31નો જવાબ આવશે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 32નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 33નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 34નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 34નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 35નો જવાબ આવશે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 36નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 37નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. આગળનો જોઈએ પ્રશ્ન નંબર 38. પ્રશ્ન નંબર 38નો જવાબ આવશે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 39નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 40નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 41. પ્રશ્ન નંબર 41નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 42નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 43નો જવાબ આવશે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 44નો જવાબ આવશે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 45નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 46નો જવાબ હાલ આપણને ખ્યાલ નથી. પ્રશ્ન નંબર 47નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 48નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 49નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 50નો જવાબ આવશે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 51નો જવાબ આવશે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 52નો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 53નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 54નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 55નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 56નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 57નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 58નો જવાબ આવશે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 59નો જવાબ આવશે ઓપ્શન નંબર સી.
પ્રશ્ન નંબર 60 નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 61 નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 62 નો જવાબ આવશે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 63 નો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 64 નો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 65 નો જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 66 નો જવાબ આવશે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન નંબર 67 નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 68 નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 59 નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 70 નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 71 નો જવાબ આવશે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 72 નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 73 નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 74 નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 75 નો જવાબ આવશે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 76 નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 77 નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 78 નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 79 નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 80 નો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 81 નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 82 નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 83 નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 84 નો જવાબ આવશે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 85 નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 86 નો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 87 નો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન 88 નો જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન 89 નો જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 90 નો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 91 નો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 92 નો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 93 નો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 94 નો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન 95 નો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન 96 નો જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન 97 નો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન 98 નો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન 99 નો જવાબ આવશે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 100 નો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. બરાબર છે. તો આ જ પ્રકારે આવનાર પેપરોના સોલ્યુશન માટે અમારી H+ એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કંડક્ટર પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો નિગમ રિલેટેડ 30 ગુણ માટે જે છે અમારી H+ એકેડમીના એપ્લિકેશન કોર્સ સાથે તમે જોઈન થઈ શકો છો. લિંક જે છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. આપેલ જે પેપર સોલ્યુશન છે એની PDF જે છે હું આપણી ટેલિગ્રામ ચેનલની અંદર નાખીશ. ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. બરાબર છે. આ સિવાય કંડક્ટર પરીક્ષાની તૈયારી માટે અમારી H+ એકેડમીની યુટ્યુબ ચેનલને 100% તમારે સબસ્ક્રાઇબ કરવી પડશે. ઓકે, સબસ્ક્રાઇબ કરો. મળ્યા પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.